વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં બિસ્માર રસ્તાની સમસ્યાને લઈને યુવાનોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓમાં ઓક્સિજનના સિલિન્ડર મૂકીને તેમજ રસ્તાને અને પોતે ઓક્સિજન માસ્ક પહેરીને યુવાનોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું। હાલમાં રસ્તાની હાલત એટલી ખરાબ છે કે તે ઓક્સિજન પર ચાલી રહ્યો છે। તેઓ અનોખો વિરોધ કર્યો હતો। આ સાથે તેમણે એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે જો ચોમાસું આવશે તો આ રસ્તો વેન્ટિલેટર પર જતો રહેશે। વરસાદી ગટર નાખવા માટે કોન્ટ્રાક્ટરે રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા ખોદી નાખ્યા છે, પરંતુ આ ખાડાઓની આસપાસ કોઈ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે નાગરિકો અકસ્માતનો ભોગ બની શકે છે। તાંદલજાના યુવાન વસીમ શેખે આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે રોડની હાલત અત્યંત ખરાબ છે અને કોન્ટ્રાક્ટર કામગીરીમાં ખૂબ જ ઢીલ કરી રહ્યો છે। તેમણે અધિકારીઓને ચીમકી આપતા કહ્યું કે જો રોડની હાલત નહીં સુધરે તો તેઓ અધિકારીઓની હાલત ખરાબ કરી દેશે। આમ તાંદલજાના યુવાનોએ પોતાની આગવી રીતે રસ્તાની બિસ્માર હાલત સામે અવાજ ઉઠાવીને તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કર્યો છે। અમારો રોડ પાછલા 20 વર્ષોથી ઓક્સિજન પર છે, બીમાર છે, જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે। જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું। રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે, અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને 20 દિવસના અંદર વરસાદ આવવાનો છે। આ તો એક નાનું કામ છે, વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું। આ કામને 1.5 મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે, તો રોડ ક્યારે બનશે? અમારો રોડ મળી જશે। તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે તાંદલજાનો રોડ બનાવવામાં આવે, તેને જીવતો કરવામાં આવે, એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।